નમસ્કાર મિત્રો, 12th બાયોલોજીની અંદર આજે આપણે નવો ટોપિક છે એની વાત કરવાની છે. ટોપિક છે એ કોને રિલેટેડ છે? તો ગઈકાલે આપણે જે ડીએનએનું સ્વયંજનન ભણ્યા એને રિલેટેડ આ ટોપિક છે એ જોવા મળે છે. સ્વયંજનન જે ગઈકાલે આપણે ભણ્યા છીએ એની અંદર શું હતું તો કે વોટસન અને ક્રિકે જે 1953ની અંદર મોડેલ ડીએનએનું રજૂ કર્યું તે ડબલ હેલિક્સ એટલે કે બેવડી કુંતલમય રચના ધરાવતું હતું. એ બેવડી કુંતલમય રચના છે એ નીચેના ભાગમાંથી બે શૃંખલાની અંદર ડિવાઈડ થતી હતી અને એ શૃંખલા છે એ ફરીવાર નવી બાળ ડીએનએનું નિર્માણ કરી અને પોતાના જેવું જ કોપી ટુ કોપી ડીએનએ છે એ બનાવતી હતી. એને આપણે શું કહેતા હતા? ડીએનએનું સ્વયંજનન અથવા તો ડીએનએનું રેપ્લિકેશન. બરાબર. આજે જે આપણે આગળ જોવાનું છે એ શું છે? ડીએનએના અર્ધરૂઢિગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ. ઓલું હતું તો એ શું હતું? પ્રક્રિયા થતી હતી કે જે આપણે એમ ધારી લેતા હતા કે આ એક ડીએનએ છે એમાંથી શું થતું હશે? બે ડીએનએ છે એ બનતા હશે. પણ આજે જે આપણે જોવાનું છે એ પ્રાયોગિક રીતે એનું પ્રમાણ છે કે ડીએનએનું સ્વયંજન હકીકતમાં કઈ રીતે થાય છે એની છે એ અહીંયા વાત કરવાની છે. બરાબર. એની માટેનો જે પ્રયોગ છે એ સૌથી પહેલાં છે 1958ની અંદર મેથ્યુ મેસેલ્સ અને ફ્રેન્કલિન સ્ટાલ નામના જે વૈજ્ઞાનિક છે એને સૌથી પહેલાં છે એ ડીએનએ ઉપર પ્રયોગ કર્યો. કેવું ડીએનએ અને કોનું ડીએનએ છે એ લીધું તો કે સૌથી પહેલાં છે એ ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર એને કાર્ય કર્યું. ઇકોલાઈ બેક્ટેરિયા છે એ લીધા. આ ઇકોલાઈ બેક્ટેરિયાની અંદરથી શું લીધું તો કે ડીએનએ અને એની ઉપર છે એને શું કર્યો છે? પ્રયોગ છે એ કર્યો છે. બરાબર. કોણે કર્યો? 1958ની અંદર મેસેલ્સ અને ટાલ્સ નામના વૈજ્ઞાનિકે છે ઇકોલાઈ બેક્ટેરિયાના ડીએનએ ઉપર શું કર્યું? કાર્ય કર્યું. આ તમે મનુષ્યના ડીએનએ ઉપર, વનસ્પતિના ડીએનએ ઉપર, કોઈ ઉપર તમે કાર્ય કરી શકો. બરાબર. સૌથી પહેલાં એને શું કર્યું છે તો કે જુદા જુદા રેડિયો એક્ટિવ તત્વ છે એની ઉપર એને શું કર્યું તો કે ડીએનએ છે એનું સમસ્થાનિકો છે એ સ્થાપિત કર્યા. સૌથી પહેલું છે કયું ડીએનએ ઉપર સ્થાપિત કર્યું તો કે ભારે સમસ્થાનિક છે. કયો? N15. આ N15 છે જે નાઇટ્રોજન યુક્ત સમસ્થાનિક છે જે કોની ઉપર લાગુ કરવામાં આવ્યો હતો તો કે N15 છે એ NH4Cl એમોનિયમ ક્લોરાઇડ ઉપર શું કરવામાં આવ્યો? સૌ પ્રથમ સમસ્થાનિક તરીકે આ ભારે સમસ્થાનિક છે એ સ્થાપિત કરવામાં આવ્યો. હવે એ જે ડીએનએ છે એની અંદર છે એ સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા. સેન્ટ્રીફ્યુગેશન એટલે શું? તો એ એક ટાઈપનું મશીન છે એ આવે છે. દાખલા તરીકે તમે આ જે કસનળી છે એની અંદર તમારું ડીએનએ મટીરિયલ છે એ ભર્યું છે, એની અંદર તમે N15 વાળું જે નાઇટ્રોજનનું એમોનિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ હતું એ તમે એડ કર્યું છે. એ જે કસનળી છે એ ટાઈપનું જે ગોળ મશીન આવે, આ મશીન છે એની અંદર છે એ આવી તમે કસનળી ફિટ કરો એ ટાઈપની એની અંદર જગ્યા છે એ ગોઠવાયેલી હોય કે જેની અંદર તમારી કસનળી જે ફિટ થાય એવા હોલ છે એ આવેલા હોય. આપણે કેમ જેમ ગુલ્ફી બનાવવી હોય તો ગુલ્ફી છે એનું એવું કાણું હોય, એમાં તમે સળી છે એ લિક્વિડની અંદર મૂકી દો એટલે જામ થાય એટલે એ સળી છે એ ટાઈપનું ગોળ છે એ ગુલ્ફી બની જાય છે. જે ટાઈપનો આકાર હોય એ ટાઈપની બની જાય. એમ આ જે છે એ શું છે તો કે કસનળી છે કે જેને તમે આની અંદર છે એ રાખશો એટલે એ કસનળી છે એની અંદર શું થઈ જશે? ફિટ છે એ બેસી જશે. એટલે હવે પછી હલશે નહીં. ત્યારબાદ શું કરવામાં આવે છે? આ મશીનની ઉપરનું જે પોઈન્ટ હોય એને ઢાંકી દેવામાં આવે છે. ત્યારબાદ રોટેશન એને આપવામાં આવે છે. એનું બધાયનું રોટેશન અલગ અલગ હોય. દાખલા તરીકે ડીએનએ છે તો એનું રોટેશન અલગ હોય, પ્રોટીનનું તમારે સંશ્લેષણ કરવું હોય તો એનું રોટેશન છે એ અલગ હોય. બરાબર. આ મશીનની અંદર આરપીએમ આપવામાં આવે, રોટેડ પર મિનિટ, એટલે પર મિનિટની અંદર એ કેટલી વાર ફરી શકે એ તમારે તમારી રીતે સેટ કરવાનું આવે. એ એની અંદર બધાની અંદર સેટ કરવાની પ્રોસેસ જુદી જુદી હોય. બરાબર. એટલે સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવશે એટલે એને ખૂબ હલાવવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા છે તો એ ડીએનએને 20 મિનિટ હલાવવામાં આવે છે. અહીંયા છે તો એને કેટલી મિનિટ હલાવવામાં આવે છે? 40 મિનિટ. એટલે બધાનો રેશિયો કેવો હશે? જુદો જુદો હશે. એટલે એ રીતે એનું જેનેટિક મટીરિયલ છે આપણે અલગ છે એ તારવી શકીએ. બરાબર. એટલે સેન્ટ્રીફ્યુગેશન એટલે શું તો કે એને સતત રોટેટ પર મિનિટની અંદર શું કરવામાં આવે છે? રોટેશન પર મિનિટની અંદર છે એને ફેરવવામાં આવે છે. એને આપણે શું કહેવાય? સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા છે એ કરી એમ કહેવાય. એટલે સેન્ટ્રીફ્યુગેશનથી શું થાય છે? દરેક ઘટકો છે એ ભેગા હોય એ અલગ કરી શકાય. દાખલા તરીકે આપણે બ્લડ લઈએ છીએ ત્યારે આપણે મૂકીએ છીએ ત્યારે કેવું હોય છે? એકદમ લાલ કલરનું હોય છે. બધા જ ઘટકો કેવા હોય છે? ભેગા હોય છે. બરાબર.
પણ તમે એને સેન્ટ્રીફ્યુગેશન છે 5 થી 10 મિનિટ કરશો એટલે શું થશે તો કે આ તમારી કસનળી છે એમાં ઉપર છે એકદમ લાલ ગઠ્ઠો થઈ જશે, વચ્ચેના ભાગમાં એકદમ સફેદ પ્રકારનું શું હશે પ્રવાહી યુક્ત, જેને આપણે શું કહીએ છીએ પ્લાઝમા કહીએ છીએ, કે જેની અંદર પ્લેટલેટ્સ હોય છે, બરાબર. અને ત્યારબાદ નીચે છે એ શું હોય છે તો કે જુદા જુદા કણો છે, શ્વેતકણ છે, રક્તકણ છે, શ્વેતકણ જ હશે પણ એના જુદા જુદા ઘટકો હશે. તો આ ઉપરનો જે રેડ કલરનો ગથ્થો છે એ શું હશે ઓછી ઘનતાવાળો હશે. ઓછી ઘનતાવાળો ભાગ છે એ શું થશે સૌથી ઉપર તરશે. સમજાય છે? તમે પાણીની ડોલ ભરી હોય એની અંદર તમે પ્લાસ્ટિકનો ટુકડો નાખો અને એક લોખંડની ખીલી નાખો, કોનો વજન ઓછો છે લાકડાનો, પ્લાસ્ટિકના ટુકડાનો, આપણે પ્લાસ્ટિકનું ટુકડું લીધું છે, તો એ બંનેની અંદર જેની ઘનતા ઓછી હશે એ હંમેશા ક્યાં હશે ઉપરના ભાગમાં હશે, ઉપર તરતું હશે. જેની ઘનતા વધારે છે એ શું થશે દ્રાવણ છે એ એની નીચે બેસી જશે. તો અહીંયા જે ઘનતા વધારે હશે એ બધા ક્યાં હશે નીચે કણો હશે, કોની કસનળીની. જેની ઘનતા ઓછી હશે એ કેવા હશે ઉપરના ભાગમાં તરતા હશે. એવો જ કન્સેપ્ટ અહીંયા છે એ જોવા મળશે. સેન્ટ્રીફ્યુગેશનનું કાર્ય શું વધુ ઘનતાવાળા ઘટકોને ઉપર લાવવા, ઓછી ઘનતાવાળા તત્વો છે એને ઉપર લાવવા, વધુ ઘનતાવાળા તત્વોને શું કરવાનું નીચે બેસાડવા. આ સેન્ટ્રીફ્યુગેશનનો શું છે નિયમ છે. એટલે બંનેને અલગ કરવાનું કામ છે એ કોણ કરે છે સેન્ટ્રીફ્યુગેશન મશીન, બરાબર. વધુ ઘનતાથી ઓછા ઘનતાવાળાને બંનેને સેપરેટ કરવાનું કાર્ય કરે છે. હવે અહીંયા જે ભારે તત્વ છે કયું છે N15 છે, બરાબર. કેવું દ્રાવણ લીધું છે N15NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ યુક્ત દ્રાવણ છે. એની અંદર આપણે DNA મટીરિયલ છે એડ કર્યું છે. તો આપણને DNA છે એ N15 વાળું છે પ્રાપ્ત થાય છે. આપણે એને 20 મિનિટ હલાવીએ છીએ. કેટલી મિનિટ 20 મિનિટ આપણે એને હલાવશું એટલે શું થશે તો કે N15 વાળું DNA છે અને N14 વાળું DNA છે આપણને પ્રાપ્ત થશે. શું કામ? પહેલા આપણે આને જે હલાવ્યું એટલે આનું આ જ DNA આપણે પ્રાપ્ત થાય છે, કારણ કે અહીંયા N15 વાળું છે જેને આપણે સીઝિયમ ક્લોરાઇડથી શું કર્યું છે દ્રાવણ યુક્ત એની અંદર છે એમાં એડ કર્યું છે સીઝિયમ ક્લોરાઇડ, યાદ રાખવાનું છે. એટલે N15 વાળી શૃંખલા આપણને 5 મિનિટ અમુક સમય પછી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જે મિક્સ કર્યું છે N15 વાળો સમસ્થાનિક અને N14 વાળો બંનેને મિક્સ કર્યું છે, જેને આપણે શું કહીએ સંકર જાત. સંકર એટલે શું બંનેનું મિક્સચર છે આપણે લીધું છે. કયું તો કે N14 અને N15. એટલે અહીંયા N14 વાળું આ ટાઈપનું છે એ જ રીતે અહીંયા N14 વાળું પણ હશે NH4Cl, બરાબર. NH4Cl આવું જ અહીંયા બંને મિક્સચર છે આપણે લીધું, જેને આપણે કેવી જાત કીધી સંકર જાત કીધી. કેટલી મિનિટ એને હલાવશું આપણે સેન્ટ્રીફ્યુગેશન મશીનની અંદર તો કે 20 મિનિટ છે આપણે હલાવીએ છીએ. ત્યારબાદ આપણને શું પ્રાપ્ત થાય છે બંને એક એક શૃંખલામાં છે એ જોડાઈને DNA બને છે. જો અહીંયા આપણે બ્લુ લાઈન દોરી છે N15 DNA વાળી છે, રેડ લાઈન છે એ N14 વાળી, એટલે બંને છે એ સંકર DNA આપણને પ્રાપ્ત થશે, મિક્સ જાતવાળું આપણને પ્રાપ્ત થશે. એટલે કે એક છે એ ભારે ને એક છે એ હલકી શૃંખલાવાળું આપણને પ્રાપ્ત થાય છે. આ જે DNA છે આપણને કેવું પ્રાપ્ત થયું સંકર જાતવાળું પ્રાપ્ત થયું. આ જે સંકર જાતવાળું DNA છે એની અંદર ફરીવાર શું એડ કરવામાં આવ્યું તો કે N14 અને 15 બંને જાત. એટલે કે આ જે સંકર જાતવાળું DNA છે એ તો એમનામ જ રાખ્યું, પછી એની અંદર શું એડ કર્યું તો કે N14 વાળું હલકું જે સમસ્થાનિક છે એને શું કર્યો એડ કર્યો. જો સંકર જાતની અંદર શું એડ કર્યું N14 વાળું. N15 વાળું તો આપણે અહીંયા સેપરેટ છે એ મેળવી લીધું હતું. ત્યારબાદ સંકર જાત આપણે મેળવી. આ સંકર જાતવાળું જે દ્રાવણ છે એની અંદર શું કર્યું તો કે હલકો જે સમસ્થાનિક ધરાવે છે એ એડ કર્યો. કયો છે N14. N15 છે એ કેવું છે ભારે સમસ્થાનિક છે. આ N14 વાળું સમસ્થાનિક આની અંદર એડ કર્યું અને કેટલી મિનિટ એને સેન્ટ્રીફ્યુઝ કર્યું 40 મિનિટ સેન્ટ્રીફ્યુઝ કર્યું. તો 40 મિનિટ સુધી એને સેન્ટ્રીફ્યુઝ કર્યું તો શું પ્રાપ્ત થયું તો એની અંદર જો N14 વાળા 2 DNA પ્રાપ્ત થયા અને N જે સંકર જાતવાળી જે પ્રોસેસ છે એ પણ એક પ્રાપ્ત થયા. તો આની ઉપરથી તારણ શું કાઢી શકીએ આપણે તો કે DNA નું તમે ગમે એટલું સેન્ટ્રીફ્યુગેશન કરશો તો શું થશે તો કે હલકા જે DNA યુક્ત ભાગ છે એ પહેલા આપણને પ્રાપ્ત થશે. આપણે સેન્ટ્રીફ્યુગેશનનો જે નિયમ આપણે જોયો કે જેની અંદર પોતાનું ઘનત્વ ઓછું હશે, ઓછી ઘનતા હશે, એ આપણને શું થશે પહેલા પ્રાપ્ત થશે. એટલે અહીંયા હલકું કયું છે N14 છે.
તો એ ડીએનએ આપણને શું થયું, પહેલા બંને શૃંખલા છે એ પ્રાપ્ત થશે. ત્યારબાદ જે સંકર જાત લીધી છે એમાં N15 પણ છે કે જે કેવું છે, ભારે ઘનત્વ ધરાવે છે, એટલે એ પણ આપણને સંકર જાત છે એ પ્રાપ્ત થાય છે. એટલે ડીએનએ એક એવું જનીન દ્રવ્ય છે કે જે પોતાનું લક્ષણ છે એ પ્રભુત્વ છે એ મૂકતું નથી. એટલે કે પોતે છે એ N14 વાળું છે કે જે ઓછી ઘનતા ધરાવે છે એ પણ પહેલાં પ્રાપ્ત થાય છે, ત્યારબાદ એની સંકર જાત પણ આપણને શું થાય છે, પ્રાપ્ત છે એ થાય છે. આમ ટોટલ છે એ ચારેય ડીએનએ આપણને શું થાય છે, પ્રાપ્ત છે એ થઈ શકે છે. આવું જે ઇશેરિશિયા કોલાઇનના ડીએનએની અંદર પ્રયોગ કર્યો. એટલે આની અંદર શું કહેવા માંગે છે કે ડીએનએ અહીંયા આપણે બે લીધા છે સંકર જાતવાળા, એની અંદર આ મિક્સ કર્યું આપણે N14 સમસ્થાનિક, તો એ ડીએનએ પોતાનું રેપ્લિકેશન મૂકતું નથી, પોતાના જેવી જ શું કરી શકે છે, કોપી કરી શકે છે. એટલે અહીંયા જે કોપી હતી એવી ને એવી કોપી અહીંયા એને કરી, જે આપણને સંકર જાત મળી એ અહીંયા જેવી જ અહીંયા એને કોપી કરી નાખી. ત્યારબાદ એક જે ભારે હલકો સમસ્થાનિક હતો એની જેવી જ અહીંયા એને બીજી કોપી કરી નાખી. એટલે ડીએનએ પોતે છે એ સ્વયં જનન કરવાનું કાર્ય છે એ સતત શરૂ રાખે છે. એટલે એ પોતાનું સ્વયં જનન છે એ મૂકતું નથી. આ એક જાત છે અને આ બંને છે, તો આ એ બે છે તો એ બે એને પોતે કોપી ટુ કોપી કરી, અને આ જે સંકર જાત છે એ પણ સોરી N15 વાળી ભારે છે અહીંયા આપણે હલકી લીધી છે, એ પણ એને અહીંયા સ્વયં જનન કરીને શું કરી, પ્રાપ્ત છે એ કરી. તો આવું મેસલ્સ અને ટાલ્સ નામના વૈજ્ઞાનિકે છે એને આની ઉપર પ્રયોગ કર્યો, ઇશેરિશિયા કોલાઈ ઉપર. ત્યારબાદ એને એક વનસ્પતિ ઉપર પણ પ્રયોગ છે એ કર્યો છે કે જેનું નામ છે વિસિયા ફાબા. એક પ્રકારની વનસ્પતિ છે કે જેની ઉપર પણ એને શું કર્યો છે, 1958ની અંદર એને પ્રયોગ કર્યો અને એની અંદર પણ આવું ડીએનએ છે એ પ્રાપ્ત કર્યું. હવે આપણે એની લાઇન ટુ લાઇન વાંચી અને એને 3 મુખ્ય મુદ્દા આપ્યા છે એની વાત કરીએ. સૌથી પહેલો શું આપ્યો છે, ઈ કોલાઈને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવ્યા કે જેમાં N15 એટલે કે NH4Cl કે જેમાં N15 વાળો જે નાઇટ્રોજન છે કે જે કેવો સમસ્થાનિક છે, ભારે સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનનો સ્ત્રોત તરીકે એને શું કર્યું, કાર્ય કર્યું કે જેના પરિણામે નવા ઉત્પન્ન થતા સંશ્લેષિત ડીએનએ અન્ય નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં N15 છે એ શું હશે, સામેલ થયેલો હશે. પેલું શું કીધું એને, આ જે N15 વાળું જે ભારે ડીએનએ છે આની અંદર એને સમસ્થાનિકની અંદર એડ કર્યું. તો આપણને ખબર છે કે ડીએનએનું લક્ષણ શું છે, દાખલા તરીકે આપણી પેઢીની અંદર અમુક જણા છે એકદમ હાઇટમાં ઊંચાઈવાળા જ છે, તો આપણી 5 થી 6 પેઢી સુધી દરેક બાળક થતા હશે એ હાઇટમાં જ થતા હશે. શું કામ? કારણ કે ડીએનએ પોતાનું લક્ષણ છે એ મૂકતું નથી, ધીમે ધીમે છે એ પોતાનું લક્ષણ છે એ મૂકશે, પેઢી દર પેઢી છે એ ધીમે ધીમે કંઈક ને કંઈક ચેન્જ છે એ થતો હોય. અહીંયા N15 વાળું જે ડીએનએ છે એ લીધું છે, આ ડીએનએ છે એ અમુક પેઢી સુધી જે સ્વયંજનનની પ્રક્રિયા થાય છે એમાં ભારે ટાઈપનું જ તે ડીએનએ વાળું છે એટલે કે N15 વાળું ડીએનએનું નાઇટ્રોજનયુક્ત સંયોજન તે શું થાય છે, પ્રાપ્ત છે એ થાય છે. એટલે પહેલો મુદ્દો શું કહે છે, જે તમે ઘટક લ્યો એ અમુક પેઢી સુધી એની જ રીતે શું થઈ શકે છે, પ્રાપ્ત છે એ થઈ શકે છે. કોની અંદર? તો કે ડીએનએમાં. ત્યારબાદ એને શું કીધું, આ ભારે ડીએનએના અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએને સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. શું કીધું? આને કોની રીતે અલગીકૃત કરી શકાય છે? તો કે સામાન્ય ડીએનએ છે કે જેને સીઝિયમ ક્લોરાઇડની અંદર નાખવામાં આવે અને ત્યારબાદ એને શું કરાય છે, તો કે N15 વાળું જે ભારે ડીએનએ છે એને આપણે શું કરી શકીએ છીએ, અલગ છે એ કરી શકીએ છીએ. કોનીથી? સામાન્ય ડીએનએથી આ ભારે ડીએનએને શું કરી શકીએ, અલગ છે એ કરી શકીએ. ત્યારબાદ છે એ કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે કે જેની અંદર N14 NH4Clના સામાન્ય હતું તથા કોષ વિભાજનના વિવિધ સમયમાં અંતરાયેલા નમૂનાઓને લીધા અને ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશા કેવું જોવા મળે, બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળે છે. ડીએનએના આ ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતામાં શું કરાયા, અલગ કરાયા. અહીંયા શું કીધું કે ડીએનએ છે એ તમે ગમે એવું લ્યો, પણ ડીએનએ છે એની જે શૃંખલા આપણે લીધી હોય એ બધી શૃંખલાઓ આપણે શું કરી શકીએ છીએ, અલગીકૃત કરી શકીએ. અહીંયા દાખલા તરીકે તમે હલકું ને ભારેને
બંને સંકરજાત ત્રણે મિક્સ કરી તો એ ત્રણેયને આપણે શું કરી શકશું? સેપરેટ કરી શકશું. શું કામ? કારણ કે ડીએનએ છે એની અંદર તમે કેવો કોષ વિભાજનની જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન બધા જ તે શું થઈ શકે છે? સેપરેટ છે એ થઈ શકે છે. ત્યારબાદ એને ત્રીજું શું કીધું? કેન્દ્ર ત્યાગી બળ. તમે કેન્દ્ર ત્યાગી બળ છે એ અહીંયા ઉપયોગી છે. સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા છે ને એની અંદર જે આ રોટેશન થાય છે ને ત્યાં વચ્ચેના ભાગમાં કયું બળ ઉત્પન્ન થાય? કેન્દ્ર ત્યાગી બળ. આ તમે ફિઝિક્સની અંદર ભણી ગયા છો કે જે કેન્દ્ર ત્યાગી બળ છે એ પોતે છે કેન્દ્રમાં બળ લગાડી અને જે તે ઘટક છે ને હલકા ભારે છે એ અલગ કરી શકે છે. બરાબર? એટલે સેન્ટ્રીફ્યુગેશનના ઘણી વખત તમારે એવું એમસીક્યુ પૂછાય કે સેન્ટ્રીફ્યુગેશન છે તો એની અંદર કયા પ્રકારનું બળ છે ઉપયોગી છે? તો કેન્દ્ર ત્યાગી બળ. આ યાદ રાખવાનું છે. જેમ આપણે કહીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ ઉપરથી નીચે વસ્તુને ફેંકવા માટે જવાબદાર છે, તો ત્યાં આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ છીએ એમ અહીંયા જે સેન્ટ્રીફ્યુગેશનની અંદર કયું બળ ઉપયોગી છે? કેન્દ્ર ત્યાગી બળ. આ યાદ રાખવાનું છે. કેન્દ્ર ત્યાગી બળમાં જે અણુઓ વધુ દ્રવ્યમાન ઘનતા ધરાવતા હોય તે ઝડપથી અવસાદન છે એ પામે છે, એટલે દ્રાવ્ય થાય છે. વધુ ઘનતા હોય ઘનતાવાળા જે ઘટકો છે ક્યાં બેસી જાય છે? નીચે બેસી જાય છે. ઓછી ઘનતાવાળા બધા ક્યાં આવશે? ઉપરના ભાગમાં તરશે. એટલે જે નીચેના છે એ અવસાદન. અવસાદન એટલે શું? અવક્ષેપો મળશે કે જે નીચેના ભાગમાં શું થઈ જાય છે? બેસી જશે. જ્યારે હલકા ઘટકો છે એ બેસશે નહીં. એ શું થશે? ઉપરના ભાગમાં છે એ તરે છે. ત્યારબાદ છે આ રીતે N15 અને N14ના સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી શું થાય છે? સ્થાનાંતરિત કરાયા હતા. હવે N14 અને N15નું એક જે મિશ્રણ આપણે અહીંયા બંનેનું ભેગું લીધું છે એ પહેલી પેઢીમાં જેમ હતું એમનામ શું થયું? જોવા છે એ પ્રાપ્ત થાય છે, એટલે કે મળ્યું છે. બરાબર? તેના ડીએનએને નિષ્ક્રિય કરી એટલે કે આને અલગ કર્યું કરવાથી ખ્યાલ આવ્યો કે સંકર અથવા તો મધ્યમ ઘનતાવાળા હતા જે ઇકોલાઈને 20 મિનિટમાં વિભાજન પામે છે. આ ઇકોલાઈમાંથી આ જે સંકર જાત છે એ કેટલી મિનિટમાં વિભાજન પામી? 20 મિનિટની અંદર સંકર જાત છે એ ઇકોલાઈમાંથી વિભાજન પામે. આ જે ડીએનએ છે એ કેવું છે? નોર્મલ ડીએનએ છે. કોનું? ઇકોલાઈનું. પછી આપણે જે સંકર જાત કરી આ ઇકોલાઈ અને સંકર જાત બે શું થઈ? ભેગી થઈ. બરાબર? એટલે આ લાલ છે એ કોનું છે? ઇકોલાઈનું છે. ને આ N15 છે એ કોનું છે? સંકર જાત છે. કોની? N14 અને N15નું મિક્સ જે દ્રાવણ બનાવ્યું એની શૃંખલા બની. એટલે આ લાલ છે એ ઇકોલાઈ બેક્ટેરિયાનું ડીએનએ છે અને આ બ્લુ છે એ કોનું છે? આપણે N15 ને N14 જે સંકર જાત લીધી છે એનું ડીએનએ છે. આ બંનેને મિક્સ કેટલી મિનિટમાં થયું? 20 મિનિટની અંદર છે એ સંકર જાત આપણને પ્રાપ્ત થઈ. ત્યારબાદ ડીએનએને બીજી પેઢીમાં 40 મિનિટ બાદ આ સંવર્ધનમાંથી અલગ પાડતા તે સરખા પ્રમાણમાં સંકર અને હલકા ડીએનએનું બનેલું છે. હવે આને જે સંકર જાત આપણને પ્રાપ્ત થઈ એને શું કર્યું? 40 મિનિટ માટે ફરીવાર સેન્ટ્રીફ્યુગ કર્યું તો શું થયું? તો કે બંને જાત આપણને મળી, એટલે કે હલકા સંયોજનવાળી જાત પણ મળી અને ભારે એટલે કે સંકર જાતવાળી જાત પણ આપણને પ્રાપ્ત થઈ. આ છે એ પ્રયોગ છે એ મેસલ્સ અને સ્ટાલે છે એ પ્રયોગ કર્યો. ત્યારબાદ આ જ રીતે પ્રયોગમાં ટેલર નામના વૈજ્ઞાનિકે એના સહકાર્યકરો સાથે શું કર્યું? 1958માં વિસિયા ફાબાના પર નવા બનેલા સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રો પર વિતરણની તપાસ કરતા રેડિયો એક્ટિવ થાઇમિડિન, અહીંયા જેમ આપણે નાઇટ્રોજન સમસ્થાનિક લીધો એમ અહીંયા છે એને શું લીધું? થાઇમિડિનનો ઉપયોગ છે એ કર્યો અને આ પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે રંગસૂત્ર છે એમાં ડીએનએ પણ શું છે? અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન છે એ પામે છે. એટલે આ જે પ્રયોગ આપણે કર્યો એ N14 એટલે નાઇટ્રોજન સમસ્થાનિકો લીધા ભારે અને હલકા N14 ને N15. એવી રીતે આજે બીજા ટેલરે શું કર્યું છે? તો કે થાઇમિડિન નામનો ઘટક લીધો કે જે કેવું છે? રેડિયો એક્ટિવ છે, કે જેની અંદર એને શું કર્યું છે? આ પ્રયોગ છે એ કર્યો. તો આ તમે વનસ્પતિમાં અથવા તો બેક્ટેરિયા છે એની અંદર પણ આ પ્રયોગ છે એ કરી અને ડીએનએ છે એ પોતે કઈ રીતે સ્વયંજનન પામે છે, પોતાની કોપી ટુ કોપી છે એ કઈ રીતે કરે છે એની માટેનો છે એ પ્રયોગ આપ્યો. આ જે પ્રયોગ છે એનું પણ ડીએનએની અંદર મહત્ત્વ છે, સ્વયંજનનની અંદર મહત્ત્વ છે. આ મહત્ત્વ શું કામ છે? તો કે ડીએનએ છે પોતાનું મૂળ ગુણધર્મ છે એ મૂકતું નથી, એટલે કે પોતે સ્વયંજનન પામવાનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા ગમે એટલા પ્રયોગ કરો તો એ પોતાનું સ્વયંજનન છે એ મૂકતું નથી. બરાબર? એ મેઇન એનો ખ્યાલ છે એ આપ્યો છે. તો આજનો આ જે પ્રયોગ છે એ તમારે યાદ રાખવાનો છે. 4 માર્કની અંદરનો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. મેસલ્સ અને ટાલ્સનો ડીએનએના સ્વયંજનનની પ્રાયોગિક મૂલ્ય આપતો છે આ પ્રયોગ છે એ જોવા મળે છે. એટલે આ પ્રયોગ છે એ તમારે ખાસ યાદ રાખવાનો રહેશે. આજનું છે એ આટલું.
તમારી માટે પ્રયોગ છે એ યાદ રાખવાનો છે અને હોમવર્ક છે એ હું તમને આપું છું આમાંથી, એ તમારે નોટ ડાઉન કરવાનું છે. મેસલ્સ અને ટાઇલ્સનો પ્રયોગ છે. પેજ નંબર છે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે હું કહી દઉં તમને. તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 105, પેજ નંબર 105 ઉપર જે પ્રયોગ આપ્યો છે આપણે ડીએનએના સ્વયંજનનનો રૂઢિગ્રત પ્રયોગ. આ ડીએનએના પ્રયોગ છે એ એક વખત આકૃતિ દોરવાની છે અને એના 3 મેઇન જે મુદ્દા છે એ યાદ રાખીને લખવાના છે અને લખવાનો છે. ત્યારબાદ આને રિલેટેડ છે એ શું કરવાનું છે, એમસીક્યુ છે એ સોલ્વ કરવાના છે કે કેવી રીતે આની અંદરથી એમસીક્યુ છે એ પૂછાય છે. કારણ કે તમારે એમસીક્યુ પણ નીટની એની અંદર પણ આવશે, આને રિલેટેડ ટોપિક છે કારણ કે આઈએમપી ટોપિક છે એટલે નીટના એમસીક્યુ પણ સોલ્વ કરવાના, ગુજરાત બોર્ડના એનસીઆરટીના પણ સોલ્વ કરવાના રહેશે. બરાબર, એટલે આ છે એ ટોપિક એક વાંચજો, તૈયાર કરજો અને એને રિલેટેડ એમસીક્યુ છે એ સોલ્વ કરજો. ઓકે, આજના લેક્ચર માટે એટલું આપણી માટે સમજવાનું હતું એ સમજી ગયા છીએ. આની પછીનો ટોપિક છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. અત્યારે થેન્ક યુ.